નમસ્કાર મિત્રો, જેબી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં છો, સ્વસ્થ છો. મિત્રો, ભજીયા આપણી ચેનલ પણ એમ પણ ભજીયા તમે ઘણા બધા ભજીયાના વિડીયોમાં ઘણો બધો પ્રેમ આપ્યો છે. ફરી આજે તમને ભજીયા બતાવીએ. નડિયાદની અંદર આજે આવી ગયા છે આપણે રેલવે સ્ટેશન. જો મિત્રો, આ તમને રેલવે સ્ટેશન, ત્યાંથી આ જે સરદાર સ્ટેચ્યુ કે જે આ વચ્ચેવાળો રોડ છે, SBI બેંકની એક્ઝેક્ટ સામે, જો SBIની બેંક છે એની એક્ઝેક્ટ સામે જ જય રણછોડ ભજીયા સેન્ટરમાં તમને લઈને આવી ગયા છે. સરસ મજાના ભજીયા હોય છે, દાલવડા, મેથીના, બટાકાવાળા, બટાકાના પૈતાવાળા, અને ખાસ એમની વાત કરું હું ચટણીની. ચટણી એક નંબર હોય છે મિત્રો. પુદીનાની ચટણી હોય છે, ગ્રીન ચટણી, એ મોનોપોલી છે એમની. અને આપણે તો અવારનવાર મુલાકાત લેતા હોય છે અહીંયા આગળ. આજે તમને વિડીયો પણ સરસ બતાવી છે. ખાસ એમની એ વાત કરીએ તમને કે 50 વર્ષ જૂની છે આ દુકાન. 50 વર્ષથી જ એમનું કામકાજ બધું ચાલુ છે. 50 વર્ષથી એમની દારી છે અને ટેસ્ટ એક નંબર મિત્રો. અને એમનો ટાઈમ, ખાસ તમને ટાઈમની વાત કરી દઈએ કે સાંજે 5 વાગ્યાથી રાત્રે 11-12 વાગ્યા સુધી હોય છે. અને ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. ચાલો એમની જોડે પણ વાત કરીએ. ચાલો. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું સાહેબ? મારું નામ હિરેન ટેકર છે. હિરેનભાઈ, આપણે કેટલા ટાઈમથી લારી છે? મારે લગભગ 40-45 વર્ષ જૂની લારી છે નડિયાદમાં. અચ્છા, અને અહીંનો ટાઈમિંગ શું છે? અહીં આગળ સાંજે 5 થી રાતના 11 છે અને સવારે નગરપાલિકાએ 9:30 થી 3 વાગ્યા સુધીનો. તો આપણે શું શું બનાવીએ છીએ? કાજીના ભજીયા, દાળવડા, ઢેબરી, બગ, બટેકા. અને એનું ભાવ શું હોય છે? ભાવ છે 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ? મારું નામ છે દિલીપભાઈ. દિલીપભાઈ, અહીં આગળ તમે આવ્યા અને જે પાર્સલને એમ લીધું, જે ભજીયા, એનો ટેસ્ટ કેવો છે એની શું વાત કરશો તમે? ટેસ્ટની બાબતમાં તો એવું છે, છેલ્લા 50-55 વર્ષથી આ લોકોના ભજીયા ખાઉં છું. બરોબર. 55 વર્ષથી ટેસ્ટ એકનો એક જ છે. અચ્છા. આમના જે ચટણી બનાવે છે એના જેવી અફલાતુન ચટણી મેં મારી લાઈફમાં નથી ખાધી. આજે મારે 65 વર્ષની ઉંમર છે. હા હા. 500 જગ્યાએ મેં ભજીયા ખાધા છે ઓવરઓલ ઇન્ડિયામાં. હમણાં જેવા ભજીયા અને હમણાં જેવી ચટણી કોઈ જગ્યાએ સંભવ જ નથી. કોઈ બનાવી શકે એ બી સંભવ નથી. એમના જે ચટણીનો પુદીનાનો ટેસ્ટ છે, બની શું નાખે છે આ ચટણીમાં, એવું તો બસ ખાતા જ રહો ભજીયાના ચટણી. તમે 100 ગ્રામની ઈચ્છા લઈને આવ્યો તો અહીંથી 250 ગ્રામ ખાધા વગર ઉભા જ નહીં થાવ તમે. એવી ક્વોલિટી છે ભાઈ. અને બાપદાદાનો જમાનો ધંધો છે એમનો. એમના મોટા પપ્પા સાથે બી ભજીયા ખાધેલા છે. એમના પપ્પા સાથે બી આજે આ ત્રીજી બધી છોકરો ચલાવી રહ્યો છે, હિરેન ઠક્કર. બહુ જ સારું ફેમિલી, સારા ટેસ્ટ અને એટલી ચોખ્ખાઈ, એટલી સ્વચ્છતા. મેઇન તો એમની જે છે વસ્તુ ચોખ્ખાઈ. એમની લારી પર તમને કંઈ માખ બી નહીં દેખાય, ભલે લારી ગમે તેવી જૂની જમાનાની હશે.
સાફ સફાઈમાં બી એકાદ છે. અને હું તો હંમેશા એમની તરક્કી વિશે જ કહું છું. ભગવાન કરે હજુ સારી તરક્કી કરે, રારીમાંથી હજુ મોટી દુકાન પર આવે. જય મહારાજ. જય મહારાજ. મિત્રો ભજીયા તો તૈયાર થતા તમને બતાવ્યા, હવે ટેસ્ટ કરીને પણ બતાવી દઈએ. ભાજીના ભજીયા છે અને ખાસ આમની ચટણી મિત્રો પુદીનાવાળી જે ચટણી આપે છે, ગ્રીન ચટણી એક નંબર. આપણે તો અવારનવાર અહીંયા આગળ આવતા જ હોય છે, તમે પણ ચોક્કસ મુલાકાત લેજો. એક નંબર ભજીયા હોય છે, ગરમ ગરમ. અને આ ભાજીના ભજીયા છે, હા ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. જય મહારાજ.